મિત્રો, આજના વિડીયોમાં આપણે જીસીઈઆરટીને લગતા ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું. સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે, જે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના રહેશે. કેમ કે આપ સૌ જાણો જ છો, જીસીઈઆરટીના પ્રશ્નો અને એનસીઈઆરટીના પ્રશ્નો છે તે કરવા ફરજિયાત છે. કોઈપણ પરીક્ષા પાસ કરવી હોય તો આ તમને પ્રશ્નો છે તે આવડવા જોઈએ, કેમ કે મોસ્ટ ઓફ પ્રશ્નો છે તે જીસીઈઆરટી અને એનસીઈઆરટીમાંથી પૂછાતા હોય છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. નવજાગૃતિ એટલે શું? ઈસુની 15મી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનોને નવજાગૃતિ કહેવામાં આવે છે. કોને કહે છે? તો 15મી સદીમાં યુરોપમાં થયેલા નોંધપાત્ર સામાજિક અને ધાર્મિક પરિવર્તનોને નવજાગૃતિ કહે છે. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું મુખ્ય મથક કયું હતું? તો તે હતું કોન્સ્ટેન્ટિનોપલ. કોન્સ્ટેન્ટિનોપલ શહેર ક્યારે અને કોણે જીતી લીધું? તો ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ શહેર છે તે જીતી લીધું હતું. એટલે ભારત અને યુરોપના વચ્ચેનું જે મુખ્ય મથક હતું, મેન કેન્દ્ર હતું કોન્સ્ટેન્ટિનોપલ, તે તુર્કોએ જીતી લીધું. અને આ જે આપણો રસ્તો જતો હતો તેમાં અહીં કોન્સ્ટેન્ટિનોપલ પડતું હતું, તે તુર્કોએ જીતી અને આ રસ્તો છે તે બંધ કરી દીધો. એટલે યુરોપિયનોને ભારત આવવા માટેનો જળમાર્ગ શોધવાની જરૂર પડી. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા શું પરિણામ આવ્યું? યુરોપના દેશોમાં ભારતનો માલ એટલે કે ચીજ વસ્તુઓ જતી છે તે બંધ થઈ ગઈ. પ્રાચીન સમયથી ભારતમાંથી યુરોપના દેશોમાં કઈ કઈ ચીજ વસ્તુઓની નિકાસ થતી હતી? તો તેમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ વગેરે ચીજ વસ્તુઓની નિકાસ છે તે ભારતમાંથી યુરોપમાં થતી હતી. ભારત આવવાનો નવો જળમાર્ગ ક્યારે અને કોણે શોધ્યો? તો ઈસવીસન 1498માં પોર્ટુગલના સાહસિક નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવા માટેનો જળમાર્ગ છે તે શોધ્યો હતો. યુરોપિયન પ્રજાએ ભારત સુધી પહોંચવાનો નવો જળમાર્ગ શોધવાના પ્રયત્નો શા માટે શરૂ કર્યા હતા? ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગે ચાલતો વેપાર બંધ થઈ જતા યુરોપિયન પ્રજાએ ભારત સુધી પહોંચવાનો નવો જળમાર્ગ શોધવાના પ્રયત્નો છે તે શરૂ કર્યા હતા. કાલિકટમાં પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ કોણે આપી હતી? તો જોઈએ, ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા ભારતના કાલિકટ બંદરે આવી પહોંચ્યો હતો. ત્યારે કાલિકટમાં સામુદ્રિક એટલે કે જામોરીન રાજાનું રાજ્ય હતું. તેણે કાલિકટમાં પોર્ટુગીઝોને મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી હતી. પોર્ટુગલે ક્યારે, કોને, શા માટે ભારત મોકલ્યો? તો જવાબ આવશે, પોર્ટુગલે ઈસવીસન 1505માં પોતાના વાયસરોય ફ્રાન્સિસ્કો ડી અભેડાને પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરવા માટે મોકલ્યો હતો. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી? તો તે કરે છે પોર્ટુગીઝ વાયસરોય આલ્ફાન્જો ડી આબુકર્ક. તે ગોવા સહિત કેટલાક બંદરો જીતી લઈને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરે છે. કોણ કરે છે? અલ્ફાન્જો ડી આબુકર્ક. પોર્ટુગીઝોએ ભારતમાં કયા કયા સ્થળે પોતાના વેપારી મથકો એટલે કે કોઠીઓ સ્થાપ્યા હતા? તો પોર્ટુગીઝોએ ભારતમાં કાલિકટ, કોચીન, કંબુર, ગોવા, વસઈ, દીવ, દમણ વગેરે સ્થળે પોતાના વેપારી મથકો એટલે કે કોઠીઓ છે તે સ્થાપ્યા હતા. પોર્ટુગીઝો સાગરના સ્વામી સાથી કહેવાતા? સાગરના સ્વામી તેને શા માટે કહેવામાં આવતા?
તો ભારતની કોઈ પણ વ્યક્તિએ હિન્દ મહાસાગરના દરિયાઈ માર્ગનો ઉપયોગ કરવો હોય તો પોર્ટુગીઝોની પરવાનગી લેવી પડતી હતી. આમ પોર્ટુગીઝો દરિયાઈ માર્ગ પર એકહથ્થુ સત્તા ધરાવતા હોવાથી તેઓને સાગરના સ્વામી કહ્યા હતા અથવા તો કહેવાતા. ડચ એટલે કે વલંદાઓ જે લોકો છે તે ક્યાંના વતની હતા? તો ડચ લોકો હોલેન્ડ એટલે કે જે હાલનું નેધરલેન્ડ છે ત્યાંના વતની હતા. ડચ લોકોએ ભારતમાં કયા સ્થળોએ વેપાર જમાવ્યો? ડચ લોકોએ ભારતમાં બંગાળ, મલબારના વિસ્તારમાં, મછલીપટ્ટમ વગેરે સ્થળોએ વેપાર જમાવ્યો હતો. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન 1600માં થઈ હતી. ડેનિશ લોકો ક્યાંના વતની હતા? ભારતમાં તેમણે કયા સ્થળે વેપારી મથકની સ્થાપના કરી હતી? તો ડેનિશ લોકો છે તે ડેનમાર્કના વતની હતા. ભારતમાં તેમણે બંગાળમાં શ્રીરામપુરમાં વેપારી મથકની સ્થાપના કરી હતી. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યાં, ક્યારે અને શા માટે સ્થપાઈ હતી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપની ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં પૂર્વના રાષ્ટ્રો સાથે એકાધિકાર વેપાર કરવા માટે સ્થપાઈ હતી. ટોમસ રોયે કોની પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી મેળવી હતી? તો દિલ્હીના મુગલ બાદશાહ જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવાની પરવાનગી છે તે માંગી હતી. ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્રથમ વેપારી મથક ક્યારે અને ક્યાં સ્થાપ્યું હતું? પ્રથમ વેપારી મથક છે તે ઈસવીસન 1613માં સુરતમાં સ્થાપ્યું હતું. અંગ્રેજોએ બંગાળમાં સૌપ્રથમ વેપારી મથક ક્યારે અને ક્યાં સ્થાપ્યું હતું? તો જવાબ આવશે સૌપ્રથમ વેપારી મથક છે તે ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે સ્થાપ્યું હતું. અંગ્રેજોએ હુગલી નદીના કિનારે સ્થાપેલી કોઠીને શું કહેવામાં આવતી? તેનો શો ઉપયોગ કરવામાં આવતો હતો? અંગ્રેજોએ હુગલી નદીના કિનારે સ્થાપેલી કોઠીને ફેક્ટરી કહેવામાં આવતી હતી. ફેક્ટરીમાં આવેલા ગોદામમાં કંપનીના અધિકારીઓ બેસતા તેમજ અહીં નિકાસ કરવા માટેનો માલ સામાન છે તે રાખવામાં આવતો હતો. અંગ્રેજોને ક્યારે અને કયા ગામોની જમીનદારી મળી હતી? ઈસવીસન 1698માં સુતંતી, કાલીઘાટ અને ગોવિંદપુર આ 3 ગામોની જમીનદારી મળી હતી. અંગ્રેજોએ બંગાળમાં કઈ નવી વસાહત ઊભી કરી હતી તે આજે કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે અંગ્રેજોએ બંગાળમાં ફોર્ટ વિલિયમ નામની વસાહત છે તે ઊભી કરી હતી. તે આજે કલકત્તા તરીકે ઓળખાય છે. આપણે જેને કોલકાતા કહીએ છીએ તે અંગ્રેજોનું ફોર્ટ વિલિયમ હતું. કયા ફ્રેન્ચ અધિકારીએ ચંદ્રગિરિના રાજા પાસેથી મદ્રાસ એટલે કે ચેન્નઈને ભાડા પેટે લઈને ત્યાં કોઠી સ્થાપી હતી? તો એ છે ફ્રેન્કો માર્ટિન નામના ફ્રેન્ચ અધિકારીએ. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું પ્રથમ વેપારી મથક ક્યારે, ક્યાં સ્થાપ્યું અને તેમનું મુખ્ય મથક કયું હતું? તો જવાબ આવશે પ્રથમ વેપારી મથક ઈસવીસન 1668માં સુરતમાં સ્થાપ્યું હતું અને તેમનું મુખ્ય મથક છે તે મછલીપટ્ટનમ હતું. ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે કયા વિગ્રહો થયા અને શા માટે? ઈસવીસન 1739માં ફ્રેન્ચોએ કારીકલ પર સત્તા સ્થાપીને દક્ષિણ ભારતમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. આથી દક્ષિણ ભારતમાં વેપાર કરવા માટે એકહથ્થુ સત્તા સ્થાપવા અંગ્રેજોએ ફ્રેન્ચો સાથે યુદ્ધ કર્યા, જે કર્ણાટક વિગ્રહ તરીકે ઓળખાય છે અથવા કર્ણાટક વિગ્રહો કહેવાય છે. કર્ણાટક વિગ્રહોનું શું પરિણામ આવ્યું? કર્ણાટક વિગ્રહોમાં અંગ્રેજો સામે ફ્રેન્ચોની હાર થઈ
પરિણામે પોંડિચેરી સિવાયના ફ્રેન્ચોના બધા વેપારી મથકો અંગ્રેજોએ પડાવી લીધા. ફ્રેન્ચો સત્તાવિહીન થયા. અંગ્રેજોએ પોંડિચેરીમાં પણ કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવી હતી. અંગ્રેજોએ બંગાળમાં પોતાની પ્રથમ કોઠી ક્યારે સ્થાપી હતી? તો પ્રથમ કોઠી છે તે ઈસવીસન 1651માં સ્થાપી હતી. ભારતમાં ફ્રેન્ચોએ કયા કયા સ્થળે વેપારી મથકો સ્થાપ્યા? ફ્રેન્ચોએ મદ્રાસ એટલે કે ચેન્નઈ, સુરત, મછલીપટ્ટનમ, પોંડિચેરી, કારીકલ વગેરે સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યા હતા. સિરાજ ઉદ્દૌલાએ અંગ્રેજોના ફોર્ટ વિલિયમ વેપારી મથક પર શા માટે આક્રમણ કર્યું? તેનું શું પરિણામ આવ્યું? તો જવાબ આવશે અંગ્રેજોએ પોતાના ફોર્ટ વિલિયમ વેપારી મથકની કિલ્લેબંધી કરી. તેથી સિરાજ ઉદ્દૌલાએ ફોર્ટ વિલિયમ્સ વેપારી મથક પર આક્રમણ કર્યું અને અંગ્રેજોને હરાવ્યા હતા. પ્લાસીનું યુદ્ધ ક્યારે કોની કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું? જવાબ આવશે પ્લાસીનું યુદ્ધ છે તે 1757માં અંગ્રેજો અને બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા વચ્ચે થયું હતું. આ યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાની હાર થઈ હતી. બક્સરનું યુદ્ધ ક્યારે કોની કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું? તો બક્સરનું યુદ્ધ છે તે બંગાળના નવાબ મીર કાસિમ, અયોધ્યાના નવાબ મુગલ બાદશાહ શાહ આલમની સંયુક્ત સેના અને અંગ્રેજોની સેના વચ્ચે ઈસવીસન 1764માં થયું હતું. આ યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. પરિણામે અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં જમીન મહેસૂલ ઉઘરાવવાના દીવાની અધિકારો મળ્યા હતા. તો આ હતું બક્સરનું યુદ્ધ. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? કોઈ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસન પદ્ધતિઓથી ચાલતું હોય તેને દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવામાં આવે છે. અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિ કયા પ્રદેશોમાં અમલમાં આવી? બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અમલમાં આવી હતી દ્વિશાસન પદ્ધતિ. કોના નેતૃત્વમાં મૈસૂર રાજ્ય સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું? ક્યારે બન્યું? તો જવાબ આવશે દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત પછી ઈસવીસન 1761માં હૈદર અલીના નેતૃત્વમાં મૈસૂર રાજ્ય છે તે સૌથી શક્તિશાળી બન્યું હતું. અંગ્રેજોને કયા કયા મૈસૂર યુદ્ધો કોની કોની સાથે થયા હતા? અંગ્રેજોને 4 યુદ્ધો પૈકી પ્રથમ 2 યુદ્ધો છે તે હૈદર અલી સાથે અને પછીના 2 યુદ્ધો છે તે હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા હતા. ટોટલ 4 મૈસૂર વિગ્રહો થયા, 2 હૈદર અલી સાથે અને 2 ટીપુ સુલતાન સાથે. સામે અંગ્રેજો હતા. તૃતીય મૈસૂર વિગ્રહ કોની કોની વચ્ચે થયો? તેનું શું પરિણામ આવ્યું? તો તે અંગ્રેજો અને ટીપુ સુલતાન વચ્ચે થયો હતો, જેમાં ટીપુ સુલતાનની હાર થઈ હતી તૃતીય મૈસૂર વિગ્રહમાં. દ્વિતીય મૈસૂર વિગ્રહ કોની કોની વચ્ચે થયો હતો? તેનું શું પરિણામ આવ્યું? મૈસૂરના હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે થયો હતો. વિગ્રહ દરમિયાન ઈસવીસન 1782માં હૈદર અલીનું અવસાન થતાં છેવટે બંને પક્ષોએ શું થયું હતું? સંધિ થઈ હતી. ચતુર્થ મૈસૂર વિગ્રહ કોની કોની વચ્ચે થયો હતો? તેનું શું પરિણામ આવ્યું? તો ચોથો મૈસૂર વિગ્રહ છે તે અંગ્રેજો અને ટીપુ સુલતાન વચ્ચે થયો હતો. આ વિગ્રહમાં ટીપુ સુલતાન લડતા લડતા વીરગતિ પામ્યો હતો. અંગ્રેજોએ મૈસૂરના શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને સુદૃઢ બનાવ્યું હતું. દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં મરાઠાઓને શાથી નિષ્ફળતા મળી? ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. આથી દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં તેઓને નિષ્ફળતા મળી હતી.
પેશવાનું મુખ્ય મથક કયું હતું? તો પેશવાઓનું મુખ્ય મથક છે તે પુણે હતું. પેશવાનો મતલબ શું થાય? તો સર્વોચ્ચ મંત્રી, સૌથી ઊંચો જે મંત્રી હોય તે પેશવાના નિયંત્રણમાં કયા કયા રાજવંશો હતા? તો તેના અંડરમાં 4 રાજવંશો હતા: સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોસલે. તો આ 4 રાજાઓ છે તે પેશવાના નિયંત્રણમાં હતા. પેશવાના નિયંત્રણ હેઠળ કયા કયા સભ્યો હતા? જવાબ આવશે કોન્ફેડરન્સી, રાજ્યમંડળના સભ્યો છે તે પેશવાના નિયંત્રણ હેઠળ હતા. પેશવાએ પોતાના રાજ્યને કેટલા અને કયા કયા રાજવંશોમાં વહેંચ્યું હતું? જવાબ આવશે 4 રાજવંશોમાં વહેંચ્યું હતું: સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે. અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચે થયેલા પ્રથમ યુદ્ધને અંતે કઈ સંધિ થઈ? સાલબાઈની સંધિ થઈ હતી. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધનું શું પરિણામ આવ્યું? બીજું અંગ્રેજ અને મરાઠા યુદ્ધનું પરિણામ છે તેમાં મરાઠા યુદ્ધમાં લોર્ડ વેલેસ્લીના હાથે મરાઠાઓની છે તે સખત હાર થઈ હતી. પરિણામે અંગ્રેજોને મરાઠાઓ પાસેથી ઓડિશા અને યમુનાની ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો પણ મળી ગયા હતા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધનું શું પરિણામ આવ્યું? તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠાઓનો કારમો પરાજય થયો. પુણેમાંથી પેશવાને હટાવીને તેને કાનપુર પાસે બિઠુરમાં મોકલી દીધો અને તેને પેન્શન છે તે બાંધી આપ્યું હતું. ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે શી જોગવાઈ કરવામાં આવી? ભારતના વહીવટી તંત્રના સર્વોચ્ચ વડા તરીકે ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી અને તેને મદદ કરવા 3 સભ્યોની કાઉન્સિલ રચવામાં આવી. તદુપરાંત ભારતમાં સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટની સ્થાપના છે તે કરવામાં આવી હતી. ઈસવીસન 1893ના સંધિ ધારા અન્વયે શી જોગવાઈ કરવામાં આવી? 1833 અથવા 93, તમે એ થોડું ચેક કરી લેજો. ના સંધિ ધારા અન્વયે ગવર્નર જનરલને સમગ્ર ભારત માટે કાયદા ઘડવાની સત્તા આપવામાં આવી તેમજ ગવર્નર જનરલની કાઉન્સિલમાં એક કાયદા સભ્યની નિમણૂક કરવામાં આવી. અહીં 33 આવશે, 1833નો સંધિ ધારો. ઈસવીસન 1853ના સંધિ ધારા અન્વયે શી જોગવાઈ કરવામાં આવી? તો તે 33 હતો, આ 53 છે. બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર પોતાનું પ્રભુત્વ વધારી તેની મોટાભાગની સત્તાઓ છે તે પોતાના હસ્તક લઈ લીધી હતી. તેમજ સંધિ સેવાઓ એટલે કે સિવિલ સર્વિસમાં પ્રવેશ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ શરૂ કરવા બ્રિટિશ સંસદે હિમાયત કરી હતી. તો ત્યારથી આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તે ચાલુ થયેલી છે. ભારતમાં સંધિ સેવાઓ કોણ શરૂ કરી હતી? ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે સંધિ સેવાઓ એટલે કે સિવિલ સર્વિસીસની જે પરીક્ષા છે તે શરૂ કરી હતી. કોણે? લોર્ડ કોર્નવોલિસે. આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કોણે કરી હતી? ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે કરી હતી. ગવર્નર જનરલ કોર્નવોલિસે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે શું કર્યું? તો કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા હતા. કોણે? કોર્નવોલિસે. ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લીએ ભારતીય સંધિ સેવામાં બ્રિટનથી આવતા અધિકારીઓને તાલીમ આપવા માટે શી વ્યવસ્થા કરી? કલકત્તામાં ફોર્ટ વિલિયમ્સ કોલેજની સ્થાપના કરી હતી. ઈસવીસન 1850 સુધી અંગ્રેજોનું વહીવટી માળખું કેવું હતું? ઈસવીસન 1850 સુધી અંગ્રેજોના વહીવટી માળખામાં ઉચ્ચ વહીવટી તંત્ર, નાગરિક સેવાઓ, સૈન્ય,
પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્ત્વના વિભાગોમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક કરવામાં આવતી હતી. માત્ર સામાન્ય હોદ્દાઓ અને ક્લાર્ક તથા સૈનિક જેવી ઓછા પગારવાળી નોકરીઓ છે તેના ઉપર ભારતીયોની નિમણૂક કરવામાં આવતી હતી. ભારતમાં બ્રિટિશ શાસનની લશ્કરી નીતિનું મુખ્ય ધ્યેય શું હતું? તો ભારત જીતવાનું અને ભારતના આંતરિક વિદ્રોહોને દબાવવાનું તેમજ બ્રિટિશ સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતી. ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે જિલ્લા કક્ષાએ પોલીસ તંત્રની કેવી રચના કરી હતી? જિલ્લા કક્ષાએ પોલીસ તંત્રમાં પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે ડીએસપી, ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની નિમણૂક કરી તેમજ જુદી જુદી જગ્યાએ પોલીસ સ્ટેશન શરૂ કરાવી તેના અધિકારી તરીકે ફોજદારની પણ નિમણૂક કરવામાં આવી હતી. ઈસવીસન 1833માં કાયદા વિષયક શો સુધારો કરવામાં આવ્યો? જવાબ આવશે કાયદાઓને લેખિત સ્વરૂપે અમલમાં મૂકીને આધુનિક કાયદાની શરૂઆત કરવામાં આવી હતી. ક્યારે? 1833. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કોણે કરી? ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરી હતી. ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે ન્યાયતંત્રમાં મુખ્ય શો સુધારો કર્યો? 4 પ્રાંતીય અદાલતો શરૂ કરી તેમજ દરેક જિલ્લા ન્યાયાધીશના હાથ નીચે દીવાની અદાલતની સ્થાપના કરી. તેણે જિલ્લા અદાલતો ઉપર સદર દીવાની અદાલતો પણ સ્થાપી હતી. ગવર્નર જનરલ લોર્ડ કોર્નવોલિસે કયો કાયદા વિષયક સુધારો કર્યો? સૌને માટે એક સમાન કાયદા બનાવ્યા તેમજ હિન્દુ અને મુસ્લિમ કાયદાઓને સ્થાને અંગ્રેજી કાયદા છે તે અમલમાં મૂક્યા હતા. ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિકે ન્યાયતંત્રમાં કયા સુધારા કર્યા? સૌપ્રથમ વખત ન્યાયતંત્રમાં ભારતીયોને ઊંચા હોદ્દાઓ પર નીમવાની શરૂઆત કરી અને હાઈકોર્ટોની સ્થાપના છે તે કરી લોર્ડ વિલિયમ બેન્ટિકે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન, દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? બીજો પ્રશ્ન, પેશવાના નિયંત્રણ હેઠળ કયા સભ્યો હતા? 3. આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કોણે કરી હતી? અને 4. ભારત આવવાનો નવો જળમાર્ગ ક્યારે અને કોણે શોધ્યો? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. જવાબ ન આવડતા હોય તો વિડીયો ફરીથી જોઈ લેજો, કેમ કે પરીક્ષામાં પણ આ રીતે તમને પ્રશ્ન પૂછાશે અને જવાબ તમને આવડવો જોઈએ. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.